શિક્ષણના ધામમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલમાં લુખ્ખા તત્વોની કરતૂત સામે આવી। સ્કૂલમાં જઈને તાળા મારીને આ લુખ્ખા તત્વો ફરાર થઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી તેઓ સતત સ્કૂલમાં તાળા લગાવી રહ્યા છે। આ મામલે સ્કૂલે નગરપાલિકા અને પોલીસને જાણ કરી। વિદ્યાર્થીઓના ભણતર આડે આ લુખ્ખાઓ આડખીલી બની રહ્યા છે, અવરોધ બની રહ્યા છે। ત્યારે શિક્ષણ તંત્ર ઘોર નિંદ્રામાં, પણ પાલિકાને પણ કોઈ ફરક નથી પડતો। બંનેને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કંઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલ પ્રાથમિક શાળામાં આ આવારા તત્વો તાળા લગાવીને નીકળી જાય છે, ફરાર થઈ જાય છે। તો વિદ્યાર્થીઓના અભ્યાસ 7:30નો ટાઈમ છે। 7:30ની પહેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા આવી ગયેલા। તો એણે જોયું તો જે આચાર્યનું જે છે ઓફિસ, એની બાજુમાં સ્ટાફ રૂમ છે, એમાં બધા રૂમની ચાવી એમાં અમે રાખેલી છે। તો એ મેન જે છે એ વિદ્યાર્થી જે કોઈ દ્વારા એ લોક લગાડેલું જે હતું એના ઉપર જ 2 લોક લગાડેલા છે। એના ઉપર સેલો ટેપ અને ફેવિકિકથી ચોંટાડેલું, એક 8બ પણ એવી રીતે જ કરેલું છે। અને એની જાણ કરી અને લોક છે એ તોડી અને નવા લોક છે એ લગાડી દીધા છે। એની જાણ તમે ક્યાં કરી? જાણ પોલીસ સ્ટેશનમાં કરેલી છે, નગરપાલિકામાં છે, બાકી 2 જગ્યાએ કરેલી છે। સીસીટીવી કેમેરાની શું હાલત છે? સીસીટીવી કેમેરા તો હમણાં 6 મહિનાથી બધું બંધ છે, બહારના કેમેરા બંધ છે। એટલે એ પણ આવારા તત્વો દ્વારા તોડવામાં આવેલા છે। તો એનડીએચ હાઈસ્કૂલમાં લુખ્ખા તત્વો આવી રીતે હેરાન કરી રહ્યા છે। તેમની કરતૂત સામે આવી છે। 2 દિવસથી સ્કૂલને તાળા મારીને ફરાર થઈ જાય છે અને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છે, પણ પકડાયા નથી। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે। અનિલ, આખરે આવો કરવા પાછળનો ઉદ્દેશ શું, કારણ શું? જી કૃષ્ણા, ચોક્કસથી જણાવીશ કે જે દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલ છે તે આ હાઈસ્કૂલમાં છેલ્લા 2 દિવસથી કોઈ આવારા તત્વો જે હોય તેમના દ્વારા જે સ્કૂલના જે રૂમ છે તેની ઉપર તાળાની ઉપર લોક લગાવી અને ફેવિકિકથી જે ચોંટાડી દેવામાં આવ્યા હતા અને આવા કૃત્યો કરવામાં આવતા। અને જે વિદ્યાર્થીઓ સવારના જ્યારે સ્કૂલ આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તાળા હતા, ત્યારે શિક્ષણના જે અધિકારી હતા તે પણ એક અચરજ પામ્યા હતા। અને ખાસ કરીને વાત કરવામાં તો આવારા તત્વો દ્વારા જે કૃત્ય કરવાથી જે બાળકોનું ભવિષ્ય ભણતર જોખમાય છે, તેમને અવારનવાર આવો મોકો મળતો છે। ને તંત્ર ખરેખર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં સૂતો હોય। જો નગરપાલિકા કહો કે પોલીસ તંત્ર કહો, પોલીસ તંત્રને જાણ કરવા પણ તો આ દ્રશ્યો સામે આવ્યા છે। શા માટે શાળામાં સીસીટીવી કેમેરા બંધ છે, સવાલ થાય, કારણ કે જો સીસીટીવી કેમેરા ચાલુ હોય તો આ લુખ્ખા તત્વો ઝડપાઈ જાય। સતત 2 દિવસથી તેઓ આવી હરકત કરી રહ્યા છે। શાળામાં આવે છે, ઓરડાને તાળા મારીને ફરાર થઈ જાય છે અને સવારે જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારે આ તાળા મારેલા દેખાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ હેરાન થાય છે। રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કંઈ જ કરવામાં નથી આવ્યું। બાળકોના ભણતરની આડે આડખીલી બની રહ્યા છે આ લુખ્ખા તત્વો। આખરે એમની માનસિકતા કેવી હશે, સવાલ થાય, કે જેમાં બાળકોનું ભવિષ્ય બગડે, બાળકોનું ભણતર બગડે, એ માટે તેઓ આવી કરતૂત કરી રહ્યા છે। શાળા દ્વારા રજૂઆત કરવામાં આવી છે, શિક્ષણ વિભાગને, શિક્ષણ તંત્રને, પાલિકાને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ ફરક નથી પડતો, કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અને એના કારણે હેરાન થઈ રહ્યા છે આ શાળાના બાળકો। દ્વારકાની આ શાળા છે જેમાં લુખ્ખા તત્વો આવી રીતે એનડીએચ હાઈસ્કૂલમાં આતંક મચાવી રહ્યા છે। શિક્ષણ તંત્ર અને પાલિકા, પોલીસ આ તમામ પર સવાલ ઉઠી રહ્યા છે કે રજૂઆતોને શા માટે ધ્યાનમાં લેવામાં નથી આવતી। બાળકો જ્યારે વહેલી સવારે ઉઠીને શાળામાં પહોંચે છે ત્યારે આવી રીતે ઓરડાઓને તાળા લગાવેલા હોય છે અને તેના કારણે બાળકો હેરાન થાય છે। શિક્ષકોને રજૂઆત કરવામાં આવે છે, શિક્ષકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। ત્યારે સવાલ થાય કે આ કેવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે।